નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ પ્રસાદ અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ। આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય 19 તો કે આ અધ્યાયમાં આપણે જોઈએ કે દેવર્ષિ નારદજી ભગવાન નારાયણને એવા મનુષ્ય માટે પ્રશ્ન પૂછે છે કે જેઓ શારીરિક કે આર્થિક રીતે નબળા છે અને ભગવાન તેમના માટે અત્યંત સરળ એવા ઉપાયો બતાવે છે। તો આપણે અશક્ત મનુષ્ય માટે વ્રતના સરળ ઉપાયો આપણે અને દયાભાવ જોઈએ તો કે દેવર્ષિ નારદજીની લોક કલ્યાણ માટેની ચિંતા છે। એટલે આપણે આગળ જોઈએ કે રાજા મણિગ્રીવની દિવ્ય કથા સાંભળ્યા પછી દેવર્ષિ નારદજી થોડી વાર વિચારમાં પડી ગયા। તેમના હૃદયમાં પૃથ્વીલોકના સામાન્ય અને ગરીબ એવા મનુષ્ય માટે કરુણા જાગી। તેમણે ભગવાન નારાયણને વંદન કરી અને તેમને પૂછ્યું કે હે દયાનિધિ પ્રભુ, આપણે અત્યાર સુધી જે કથાઓ અને નિયમો કહ્યા તે બહુ અદ્ભુત છે। રાજા દ્રઢધનવા અને રાજા મણિગ્રીવ મહાન રાજાઓ હતા, તેથી તેઓ મોટું દાન અને કઠિન તપ પણ કરી શક્યા હતા। પરંતુ હે પ્રભુ, કળિયુગમાં એવા અસંખ્ય મનુષ્યો છે જેઓ અત્યંત ગરીબ છે। તેમની પાસે બ્રાહ્મણોને આપવા માટે ધન કે સોનું પણ નથી। વળી કેટલાક લોકો તો વૃદ્ધ, રોગી કે શારીરિક રીતે નબળા પણ છે। તેઓ આખો મહિનો આ કઠિન ઉપવાસ એકટાણું કરી શકતા નથી। તો શું આવા અશક્ત લોકો આ મહાન વ્રતના પુણ્યથી વંચિત રહી જશે? એવું નારદજી પૂછે છે। ત્યારે કૃપા કરીને તેમના ઉદ્ધારનો કોઈ તમે સરળ માર્ગ મને બતાવો। ત્યારે ભગવાન નારાયણ કહે છે કે નારદજીનો આ પ્રશ્ન સાંભળી ભગવાન નારાયણના મુખ પર સુંદર એવું સ્મિત આવી ગયું। તેમણે કહ્યું કે હે નારદ, તે જગતના કલ્યાણ માટે બહુ જ સુંદર અને દયાળુ એવો પ્રશ્ન પૂછ્યો છે। મારો પુરુષોત્તમ માસ એટલો દયાળુ છે કે તે માત્ર ધનવાન કે બળવાન લોકો માટે નથી, પણ તે પૃથ્વીના નાનામાં નાના અને ગરીબ જીવ માટે પણ એટલો જ સુલભ છે। ભગવાને સ્પષ્ટ કર્યું કે હે ભગવાન, ક્યારેય મનુષ્યનું ધન કે તેનું બળ નથી જોતા, તેઓ માત્ર મનુષ્યનો ભાવ અને ખાલી શ્રદ્ધા જ જુએ છે। ગરીબ અને અશક્ત લોકો માટેના સરળ ઉપાયો આપણે જોઈએ। ભગવાન નારાયણે આ અધ્યાયમાં એવા ભક્તો માટે ખૂબ જ સરળ અને વૈકલ્પિક નિયમો બતાવ્યા જેઓ કઠિન વ્રત નથી કરી શકતા તેઓ માટે જોઈએ તો કે આહારમાં છૂટછાટ, જે લોકો દિવસે ભૂખ્યા નથી રહી શકતા અથવા જેઓ રોગી છે તેઓ દિવસમાં 2 વાર સાત્વિક આહાર એટલે કે ડુંગળી લસણ વગરનું સાદું ભોજન લઈ તે પણ વ્રત રાખી શકે છે। જો તે પણ ન થાય તો કેવળ ફલાહાર, ફળ ફૂલ કે દૂધ પીને પણ ભક્તિથી ભાવથી કરી શકાય છે। માનસિક પૂજા જોઈએ આપણે તો તેમાં નામ જપ, ખાલી ભગવાનના નામ જપ, ઓમ નમો ભગવતે વાસુદેવાય। જો કોઈ ભક્ત પાસે પૂજાની સામગ્રી ખરીદવી કે ખરીદવાના પૈસા ન હોય તો ભગવાન પુરુષોત્તમની ખાલી માનસિક પૂજા મનમાં પ્રભુને ખાલી યાદ કરવા તે કરી શકે છે। માત્ર જીભથી સવાર સાંજ હરે કૃષ્ણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની માળા જાપ કરવાથી કઠિન તપ જેવું જ ઉત્તમ પુણ્ય ફળ મળે છે। ત્યારબાદ પત્ર અને પુષ્પદાન જોઈએ તો ભગવાને તેને વરદાન આપ્યું કે મારી પૂજા માટે સોના ચાંદીની કાંઈ જરૂર નથી। ગરીબ માણસ માત્ર એક તાજું એવું તુલસી દળ એટલે તુલસી પત્ર અથવા જંગલનું એક સાદું ફૂલ પણ જો સાચા હૃદયથી મને અર્પણ કરશે તો હું તેનાથી કરોડો યજ્ઞો કરતા પણ વધુ પ્રસન્ન થઈશ। દીપદાનનો સરળ ઉપાય આપણે જોઈએ, જો ઘીનો દીવો કરવાનો સામર્થ્ય કોઈનામાં ન હોય તો તલના તેલનો અથવા સરસવ સિવાય કોઈ પણ સાદા તેલનો દીવો તુલસી ક્યારા પાસે કે મંદિરમાં કરવાથી પણ જીવનનો અંધકાર મનુષ્ય માટે દૂર થાય છે। ભાવનું મહાત્મ્ય જોઈએ તો ભગવાન નારાયણે અધ્યાયના અંતમાં એક બહુ મોટી સિદ્ધાંતિક સમજાવતા કહ્યું કે હે દેવર્ષિ, જે મનુષ્ય અહંકાર સાથે લાખો રૂપિયાનું દાન કરે છે તેના કરતા જે ગરીબ માણસ પોતાની આંખમાં પ્રેમ શ્રદ્ધાના આંસુ લાવીને મને માત્ર પ્રણામ કરે છે તે મને વધુ પ્રિય એટલે કે વધુ વાલો લાગે છે। પુરુષોત્તમ માસમાં કેવલ પવિત્રતા જ સચ્ચાઈ અને દયાભાવ રાખવો એ જ સૌથી મોટું વ્રત છે।
જે વ્યક્તિના મહિનામાં કોઈ જીવ હિંસા નથી કરતી અને બધા સાથે પ્રેમથી જે વર્તે છે તેને આપોઆપ જ મારી કૃપા સદાય પ્રાપ્ત થાય છે. આમ અધ્યાય 19 નો આપણે હવે બોધ જોઈએ તો કે ઈશ્વર છે ભાવના ભૂખ્યા છે. પ્રભુને મેળવવા માટે ધનની જરૂર નથી, માત્ર શુદ્ધ હૃદયની જરૂર છે. આ અધ્યાય ધર્મને મુશ્કેલ બનાવવાને બદલે તેને સામાન્ય માણસ માટે પણ અત્યંત સરળ અને દયાળુ બનાવે છે. ત્યારબાદ આગળના આપણે 20મા અધ્યાયમાં ભગવાન નારાયણ પુરુષોત્તમ માસના વ્રત દરમિયાન કયા કયા સ્તોત્રો અને પ્રાર્થનાઓ બોલવી જોઈએ જેથી પ્રભુની આપણા ઉપર વિશેષ કૃપા મળે તેનું દિવ્ય જ્ઞાન આપશે. તો બસ આ અધ્યાયમાં આટલું જ. તો ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો અશક્ત જન વ્રત વિધિ નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની